आज 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરાના આટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક વિશેષ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ ખાસ પ્રસંગે મંદિરના ભવ્ય પરિસરમાં 100થી વધુ નાના બાળકો અને પૂજનીય સંતોએ એક સાથે જોડાઈને ભારે ઉત્સાહભેર વિવિધ યોગાસનો કર્યા। પદ્ધતિસર યોગ કરી રહેલા સંતો અને બાળકોના દ્રશ્યો મંદિરની પૃષ્ઠભૂમિમાં અત્યંત નયનરમ્ય અને પ્રેરણાદાયી લાગતા હતા। માત્ર અટલાદરા મંદિર જ નહીં પરંતુ વડોદરા જિલ્લાનો મુખ્ય સરકારી કાર્યક્રમ પણ આજે અટલાદરા સ્થિત યજ્ઞ પુરુષ સભાગૃહના સભામંડપમાં મોટા પાયે યોજાયો, જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ભારતીય સંસ્કૃતિમાં મહર્ષિ પતંજલિએ યોગસૂત્ર ગ્રંથ દ્વારા અષ્ટાંગ યોગ यम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान અને સમાધિ આપ્યો છે। ભગવાન સ્વામિનારાયણ પોતે સમાધિની અંતિમ કક્ષા સુધી સિદ્ધ હતા અને માત્ર સંકલ્પથી અન્યને સમાધિ કરાવતા। બીએપીએસ સંસ્થામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન સમયમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ નિયમિત યોગાસન કરીને સૌને આરોગ્યમય જીવનની પ્રેરણા આપે છે। યોગ એ માત્ર શારીરિક કસરત નથી પરંતુ તન મનને પ્રફુલ્લિત રાખી આત્માની ઉન્નતિ કરવાનો ઉત્તમ માધ્યમ છે। આજે દેશ વિદેશમાં આવેલા બીએપીએસના 1500થી વધુ સેન્ટર્સ પર યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે। હાલ સારંગપુર ખાતે બિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જય સ્વામિનારાયણ। આજે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે અને તે નિમિત્તે આજે અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં લગભગ 100થી વધારે નાના બાળકો અને સંતો પણ આજે યોગાસન કરી રહ્યા છે। સાથે સાથે વડોદરા જિલ્લાનો સરકારી કાર્યક્રમ પણ આજે યજ્ઞપુરુષ સભાગૃહ અટલાદરાના સભામંડપની અંદર પણ મોટા પાયે ઉજવાઈ રહ્યો છે। આપણે જાણીએ છીએ કે ભારત વર્ષની અંદર મહર્ષિ પતંજલિ થયા, જેમણે યોગ સૂત્ર નામનો ગ્રંથ આપ્યો અને તેમાંથી અષ્ટાંગ યોગની આખી પ્રક્રિયા એમણે આપી છે। યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ બહુ જ ઓછા લોકો અંતિમ કક્ષા સુધી પહોંચી ગયા છે। અત્યારે જે આપણે કરી રહ્યા છે તો ત્રીજું અને ચોથું પગથિયું છે યોગ અને પ્રાણાયામ, પરંતુ ભગવાન સ્વામિનારાયણ એવા વ્યક્તિ હતા કે જેઓ પોતે અંતિમ કક્ષા એટલે કે સમાધિ સુધી પહોંચ્યા હતા। સમાધિમાં ભગવાન સાથેનો યોગ થાય એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય, એમના સુખનો અનુભવ થાય। ભગવાન સ્વામિનારાયણની વિશેષતા એ હતી અનેક લોકોને કેવળ દ્રષ્ટિ માત્રથી કે સંકલ્પથી સમાધિનો અનુભવ પોતે કરાવી શકતા, એવું એમનું અદ્વિતીય ઐશ્વર્ય કાર્ય હતું। અને આજે બીએપીએસની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પણ યોગાસન કરતા અને મહંત સ્વામી મહારાજ પણ વર્તમાન કાળે યોગાસન કરે છે। ભગવાન સ્વામિનારાયણ સંતોને શીખવતા આજે મહંત સ્વામી મહારાજ પણ આગ્રહ રાખે છે કે આપણે સૌએ યોગાસન જીવનની અંદર અપનાવવા જોઈએ। ન કેવળ આ અટલાદરા મંદિરમાં પણ આજે બીએપીએસના 1500થી વધારે સેન્ટર્સમાં આવી જ રીતે યોગાસનનો કાર્યક્રમ યોજાશે કે યોજાઈ રહ્યો છે। મહંત સ્વામી મહારાજ હાલ સારંગપુરમાં છે, તેમની ઉપસ્થિતિમાં પણ યોગાસનનો કાર્યક્રમ થયો છે। આ યોગાસન ખરેખર જીવનની અંદર અપનાવવા જેવા છે, કારણ કે આપણા તન અને મનને પ્રફુલ્લિત કરે, નિરામય રાખે અને આત્માની ઉન્નતિ કરે, ભગવાનનો અનુભવ આપણને કરાવે। આપણે પણ નિરામય સ્વાસ્થ્ય માટે યોગાસનને અનુસરીએ એવી આપ સૌને વિનંતી છે। વિશ્વભરમાં જ્યારે યોગ દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે પણ 12મા વિશ્વ યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી। યુનિવર્સિટીના રમતગમત પેવેલિયન મેદાન ખાતે સવારના સૂર્યોદય સાથે એક વિશેષ સામૂહિક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કેમ્પસ યોગમય બન્યું હતું। આ ગૌરવશાળી પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભણગે અને રજિસ્ટ્રાર ડોક્ટર કે.એમ. ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતે સક્રિયપણે વિવિધ આસનો અને પ્રાણાયામ કરીને ઉપસ્થિત સૌ કોઈનો ઉત્સાહ વધાર્યો હતો। આ સામૂહિક યોગ અભ્યાસમાં યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના ડીન, વિવિધ વિભાગના વડાઓ, અધ્યાપકો તેમજ વહીવટી કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સ રહ્યા હતા। શિસ્તબદ્ધ રીતે ગણવેશમાં સજ્જ એનસીસી કેડેટ્સે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ પાઠવ્યો હતો। આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં તેની ઉજવણી થઈ રહી છે અને એમએસ યુનિવર્સિટીની અંદર તમામ સ્ટાફ અને ટીચર્સ તથા નોન ટીચિંગ સ્ટાફ આની અંદર ભાગ લઈ રહ્યા છે। દર વર્ષની જેમ સવારે 7 વાગ્યાનો પ્રોટોકોલ હોય છે, જેની અંદર યોગાસનની પ્રેક્ટિસ કરવામાં આવે છે
યોગ એ માત્ર એક દિવસની પ્રેક્ટિસ નહીં પણ સુચારું જીવન જીવવા માટે એક સ્વસ્થ જીવન જીવવા માટે લાભદાયી છે અને આ દિવસે એક એ મેસેજ આપવામાં આવે છે કે રૂટીનની અંદર રોજ યોગની પ્રેક્ટિસ કરવાથી સારું જીવન જીવી શકાય છે. નવી પેઢીને આનો ઉદ્દેશ મળે અને બધા જીવનમાં યોગ ઇમ્પ્લિમેન્ટ કરે તે હેતુથી યુનિવર્સિટી આને સેલિબ્રેટ કરી રહી છે. इंटरनेशनल योगा डे द महाराजा सयाजीराव यूनिवर्सिटी में मनाया जा रहा है। यहाँ के सभी छात्रों, डीन, अध्यापक इस योगा डे में वर्षपूर्ण होकर शामिल आ रहे हैं और योगा परफॉर्म कर रहे हैं। धन्यवाद। एक दिन के लिए नहीं हर रोज करना चाहिए जिससे शरीर नहीं, ये रोज करना चाहिए। इस दिन एक इकट्ठा मिलके योगा डे सेलिब्रेट करते हैं, अदरवाइज ये रोज करना चाहिए। સમગ્ર વિશ્વની સાથે આજે સંસ્કારી નગરી વડોદરામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા વિસ્તારમાં આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે યોગ દિવસની મુખ્ય થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ રાખવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ વધતી ઉંમરે પણ લોકોને શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાનો છે. આ ભવ્ય આયોજનમાં વહેલી સવારે 6 વાગ્યાથી જ વડોદરાના હજારો ઉત્સાહી નાગરિકો, યુવાનો, વડીલો અને પ્રતિષ્ઠિત મહાનુભાવો યોગ અભ્યાસ માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સામૂહિક યોગ કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો. આ પ્રસંગે ગુજરાત સરકારના માનનીય કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યોગના મહત્વ વિશે પ્રેરણાદાયી ઉદબોધન કર્યું. તેમની સાથે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ અને વડોદરાના મેયર ગીતાબેન મકવાણા પણ પ્રેરક ઉપસ્થિતિમાં રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો, પાલિકાના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પ્રોટોકોલ મુજબ યોગાસનો કર્યા હતા. આજે વિશ્વ યોગા દિવસ નિમિત્તે અહીંયા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડોદરા મહાનગરપાલિકાનો કાર્યક્રમ આજે કરી રહ્યા છે. આપણે આશા રાખીએ કે આજના યોગ દિવસના નિમિત્તે જે મેસેજ માનનીય વડાપ્રધાન શ્રી કોલકાતાથી આપ્યા છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્યભરમાંથી પણ આપ્યા છે અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી આપ્યા છે. અહીંયા વડોદરા ખાતે માનનીય જીતુભાઈ વાઘાણી ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રી અહીંયા પધાર્યા છે. એમની અધ્યક્ષસ્થાનમાં આજના યોગનો કાર્યક્રમ સફળપૂર્વક અહીંયા પૂરો થાય છે. યોગનું મેસેજથી હેલ્થ ટુ હેપીનેસનું મેસેજ આપણે આજે અહીંથી લઈ જઈએ છીએ અને ફ્રોમ હોમ ટુ ધ વર્લ્ડ, યોગા फ्रॉम इंडिया टू द वर्ल्ड નો મેસેજ અમે બધાને આપીએ છીએ. તમામને આજના વિશ્વ યોगा दिवस निमित्ते અમે શુભકામના પાઠવીએ છીએ. 12वें विश्व योग दिन की आज सेलिब्रेशन पूरे भारतवर्ष में हमारे प्रधानमंत्री वैश्विक नेता आदरणीय नरेंद्र भाई मोदी ने यूनो में हमारे योग की स्वीकृति मिली. पूरा विश्व आज 21 जून योग दिन मना रहे हैं. हमारे प्रधानमंत्री माननीय मोदी जी कलकत्ता बंगाल से जुड़े, माननीय मुख्यमंत्री भी जुड़े हुए, सभी मंत्री, माननीय गृह मंत्री भी आज गुजरात में योग साधक के रूप में योग दिन की सेलिब्रेशन में पूरा भारतवर्ष, पूरा विश्व अलग अलग जगह से जुड़े हैं. मुझे खुशी है कि आज की जो थीम है स्वास्थ्य वृद्धाश्रम के लिए योग, ये थीम हम सबके लिए बहुत ज़रूरी है. योग भी ज़रूरी है, योग साधना भी ज़रूरी है. अष्टांग योग का अभ्यास आज बड़ौदा में मैं, मेरे साथ माननीय मेयर श्री, हमारे दंडक माननीय बालकृष्ण भाई, माननीय विधायक श्री केयूर भाई, कमिश्नर श्री और सभी बड़ौदा के लोग जुड़े. इस दिन के लिए मैं बहुत बहुत बधाई देता हूँ. और ये योग एक दिन के लिए न रहे, एक समय के लिए न रहे, कोई कार्यक्रम के लिए भी न रहे, हमारा जीवन का एक अभिन्न हिस्सा कैसे बने ये संकल्प करें. आज फिर से विश्व योग दिन की बहुत बहुत बधाई देता हूँ. थैंक यू. बारिश आने वाली है, क्या योजनाएं हैं राज्य सरकार की? आज विश्व योग दिन के लिए मैं यहाँ आया हूँ और नीट की भी एग्ज़ाम लेने के लिए सब तैयारी माननीय मुख्यमंत्री भूपेंद्र भाई के नेतृत्व में की गई है. कल आधिकारिक रूप से भी अधिकारी ने आपको बताया है. मैं सभी परीक्षार्थी को भी, स्टूडेंट को भी एकदम स्वस्थ होके ये एग्ज़ाम में भाग ले और अपना जो संकल्प है, अपना जो निश्चय किया है, उसकी ओर ईश्वर भी उसको बहुत बहुत
आशीर्वाद मिले, ऐसी मैं प्रभु को प्रार्थना करता हूँ। थैंक यू। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિશેષ ઉપલક્ષમાં વડોદરા HR ફોરમ દ્વારા આધ્યાત્મિક ઉર્જાના કેન્દ્ર સમાન શ્રી અરવિંદો આશ્રમ ખાતે એક ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર SM જોશીના વિશેષ સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં વડોદરાના જાણીતા HR પ્રોફેશનલ્સ અને HRનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અને અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે માહિતી આપતા વડોદરા HR ફોરમના પ્રમુખ અને સુરત ટેક્સટાઇલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના HR હેડ અર્જુન સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કોર્પોરેટ લાઇફની વ્યસ્તતા વચ્ચે તન અને મન પ્રફુલ્લિત રહેવા તેવા ઉમદા આશય સાથે આયોજન કરાયું હતું. શિબિરમાં અનુભવી યોગ શિક્ષક પરશુરામ કહારના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ 40 મિનિટ સુધી સચોટ યોગ અભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. અર્જુનસિંહ સોલંકીએ ઉમેર્યું હતું કે આ પ્રકારના યોગ અભ્યાસથી અદભુત માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. તેથી આપણે વર્ષમાં ફક્ત એક જ દિવસ યોગ કરવા પૂરતું સીમિત ન રહેતા રોજિંદા જીવનમાં ઓછામાં ઓછી 20 મિનિટ યોગ અભ્યાસ માટે ફાળવવી જોઈએ. નોંધનીય વાત એ છે કે વડોદરા HR ફોરમ માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ વર્ષ દરમિયાન HR સ્ટુડન્ટ્સ અને વર્કિંગ પ્રોફેશનલ્સને તેમના ક્ષેત્રમાં અપડેટ રાખવા માટે વિવિધ વિષયગત અને શૈક્ષણિક કાર્યક્રમોનું પણ સતત આયોજન કરતું રહે છે. આ આયોજનને કોર્પોરેટ જગતમાં ભારે આવકાર મળ્યો હતો. નમસ્કાર, મારું નામ અર્જુન સોલંકી. વડોદરા HR ફોરમ પ્રેસિડેન્ટ તરીકે મારી જવાબદારી નિભાવું છું. અમે વડોદરા HR ફોરમના HR પ્રોફેશનલ્સને સપોર્ટ કરવા માટે અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ. તેમાં આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મહર્ષિ અરવિંદો આશ્રમ દાંડિયા બજાર એમની સાથે એમના સૌજન્યથી પ્રોફેસર શ્રી SM જોશી સાહેબ ના માર્ગદર્શન મુજબ અમે અહીંયા યોગ દિવસનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમારા HR ફોરમના પ્રોફેશનલ્સ જોડાશે અને વિશ્વમાં યોગ માટે જાગૃતિ આવે એ માટે આપણા પ્રધાનમંત્રીએ જે પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નોના ફળરૂપે જ્યારે આજના દિવસને એટલે કે 21મી જૂન એને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો હોય, આપણો બધાનો પણ એક ફરજ બને છે કે આપણે આ દિવસને સાથે મળીને સેલિબ્રેટ કરીએ અને ભારત દેશમાં યોગનું ફરી એકવાર યોગ્ય પ્રસાર થાય અને લોકો જાગૃત થાય એની કોશિશ કરીએ. સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના રંગે રંગાયું છે અને દેશ વિદેશમાં સામૂહિક યોગ અભ્યાસના કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. વડોદરાના સમા વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલી જાણીતી પાર્થ સ્કૂલ ખાતે આજે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના પ્રીમાઇસીસમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા. નિયમિત યોગ કરવાથી શરીર તંદુરસ્ત અને મન પ્રફુલ્લિત રહે છે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે શાળાના નાના મોટા તમામ બાળકોએ સવારના સત્રમાં એક સાથે ભેગા મળીને યોગ અભ્યાસ કર્યો હતો. અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ સૂર્ય નમસ્કાર, તાળાસન, પદ્માસન જેવા વિવિધ આસનો અને પ્રાણાયામની ક્રિયાઓ ખૂબ જ સચોટતાપૂર્વક કરી. શાળા પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાળપણથી જ જો બાળકોમાં યોગ અને શારીરિક શ્રમની ટેવ પાડવામાં આવે તો તેમનો માનસિક અને શારીરિક વિકાસ ખૂબ સારો થાય. આજની વ્યસ્ત જીવનશૈલીમાં નિરોગી રહેવા માટે યોગ અનિવાર્ય છે. પાર્થ સ્કૂલના આ સરાહનીય પ્રયાસને વાલીઓએ પણ બિરદાવ્યો હતો. આજે 21 જૂન જે વિશ્વ યોગ દિવસ છે એ નિમિત્તે અમારી સ્કૂલ પાર્થ સ્કૂલ જે સમા વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલી છે એમાં અમે ઇન્ટરનેશનલ યોગ ડે ઉજવવા માટે છોકરાઓને ઇન્વાઇટ કર્યા છે, જેનાથી જેમ આપણને ખબર છે કે અમે એડ્યુકેશન સાથે સંકળાયેલા છે તો સ્ટુડન્ટ્સને જ્યારે ભણતરની વાત આવે છે અને ભણવા માટે એક મગજની માઇન્ડની જે સ્થિરતા છે એ પણ બહુ જરૂરી છે અને એની સાથે એક હેલ્ધી લાઈફ જીવવી એ પણ બહુ જરૂરી છે. આજની જનરેશનમાં જે હેલ્ધી લાઈફ અને જે માઇન્ડની સ્થિરતા એનો ખૂબ જ અભાવ છે છોકરાઓમાં, બીકોઝ આ ડિજિટલ જમાનામાં છોકરાઓ ઘણા બધા મોબાઈલ તરફ પણ વળી ચૂક્યા છે. તો એની માટે અમે એક ઇનિશિયેટિવ લીધું છે કે આપણે યોગ નિમિત્તે બચ્ચાઓને થોડીક જે બોડીની અને માઇન્ડની જે સ્થિરતા છે એ માટે આપણે યોગ કરાવીએ. તો એની માટે આજે અમે અમારી સ્કૂલમાં એનું આયોજન કર્યું છે અને ઘણી માત્રામાં અમારા નાનાથી મોટા બધા છોકરાઓને બધા સ્ટાફ
અહીંયા આવ્યા છે અને એ યોગા કરી રહ્યા છે. તો વર્ષમાં એક દિવસ પણ આવી રીતે જો અમે એક ઇનિશિયેટિવ લઈએ તો એનાથી સ્ટુડન્ટ્સની એક માઇન્ડ એમનું બોડી એક સ્થિર બને જેનાથી હેલ્ધી લાઈફ જીવી શકે. એની માટે અમે આજે યોગ દિવસ ઉજવીએ છીએ. વડોદરા શહેરમાં વર્ષો જૂની ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખતા મોહરમ પર્વ નિમિત્તે માંડવી સ્થિત જમનાબાઈ હોસ્પિટલની ગલીમાં બુલંદ શહીદ યંગ સર્કલ દ્વારા ભવ્ય અને આકર્ષક તાજિયાની સ્થાપના કરવામાં આવી. ધાર્મિક શ્રદ્ધા, આસ્થા અને અકીદત સાથે આયોજિત પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા. મળતી માહિતી મુજબ આ નયનરમ્ય તાજિયાનું વિશેષ નિર્માણ યાકુતપુરા અજબરી મિલ વિસ્તાર ખાતે કરવામાં આવ્યું હતું. ત્યાંથી એક ભવ્ય અને શિસ્તબદ્ધ શોભાયાત્રા સ્વરૂપે તાજિયા અને પરંપરાગત માર્ગો જેવા કે લીંબાલી મસ્જિદ, પાણીગેટ દરવાજા અને માંડવી વિસ્તાર થઈને જમનાબાઈ હોસ્પિટલની ગલીમાં આવેલ બુલંદ શહીદ મુકામે લાવવામાં આવ્યું. તાજિયાના આગમન સમયે સમગ્ર વાતાવરણ કરબલાના શહીદોની યાદમાં ગમગીન અને ધાર્મિક બન્યું હતું. બુલંદ શહીદ યંગ સર્કલના અગ્રણીઓએ આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિસ્તારના નાગરિકો અને સહયોગીઓનો આભાર માન્યો. તેમણે મોહરમ દરમિયાન વડોદરાની ઓળખ સમાન કોમી એકતા, પરસ્પર ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે તેવી ખાસ અપીલ કરી હતી. સમગ્ર સ્થાપના વિધિ અત્યંત શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ, જેમાં સ્થાનિક હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. વડોદરા શહેરમાં કાયદો અને ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતા અકસ્માતોનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે આજે ફાધર્સ ડેના પવિત્ર દિવસે જ વાઘોડિયા ચોકડી પાસે એક રુધિરદ્રાવક અને કમકમાટી ભર્યું અકસ્માત સર્જાયો. વાઘોડિયા ચોકડી પાસેથી શાકભાજી ભરીને પસાર થઈ રહેલા એક ઓટો ચાલકને પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓ થવાને કારણે ઓટો ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિની ઓળખ અશોકભાઈ તરીકે થઈ છે, જેઓ વડોદરાના વડલા રોડ પર આવેલ શિવ રેસીડેન્સીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ રોજની જેમ પોતાની આજીવિકા માટે ઓટો રિક્ષામાં શાકભાજી લઈને જઈ રહ્યા હતા, ત્યારે કાળમુખી કારે તેને અડફેટે લીધા હતા. અકસ્માતની સૌથી દયનીય અને કાળજુ કંપાવી દે તેવી બાબત એ છે કે આજે આખું વિશ્વ જ્યારે ફાધર્સ ડે ઉજવી રહ્યું છે, ત્યારે જ અશોકભાઈના બે માસૂમ દીકરાઓએ પોતાના વહાલસોયા પિતાને કાયમ માટે ખોઈ દીધા છે. પિતાના અચાનક મોતના સમાચાર મળતા જ પરિવારમાં આક્રંદ અને ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. વડોદરા શહેરમાં અવારનવાર સર્જાતા અકસ્માતોની ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર અને બેફામ વાહન ચલાવતા ચાલકો સામે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એ અહીંયા શિવ રેસીડેન્સીમાં રહે છે. એ અશોકભાઈ કરીને એમનું નામ છે, અશોક અંકલ છે, અમારા પડોશી છે. અમે લોકો ખાલી ઓળખીએ છીએ એમને. અમને ખબર પડી કે અહીંયા એમનું એક્સિડન્ટ થયું છે. અમે લોકો ફટાફટ જોવા આવ્યા 108 બોલાવવા માટે. પણ જ્યાં સુધી આવ્યા ત્યાં સુધી અમે મૃત્યુ પામી ગયા હતા, કારણ કે એક્સિડન્ટ જ એટલું જોરથી થયું છે. ટેમ્પાનું 2 પાર્ટ્સ થઈ ગયા છે, એટલું જોરથી ઠોકી છે. આ ઇલેક્ટ્રિકલ ટેમ્પો છે. ઇલેક્ટ્રિકલ ટેમ્પોની સ્પીડ કેટલી હોય, 20 કે 30. એ શાંતિથી રાઈટ સાઈડથી એપીએમસી માર્કેટથી આવતા હતા, એમને આ ગાડીએ ઠોક્યું છે. અડધી બોડી પાર્ટ અહીંયા પડી છે, અડધી બોડી પાર્ટ ત્યાં ઉછળીને પડી છે, અને લાશ એક જીવતા માણસને લાશ બનાવી દીધું ને ત્યાં એમને મારી નાખી. અમીર લોકો ખાલી ગાડી ફાસ્ટ લઈને ચલાવવા માટે નથી હોતા. ગાડી લીધી છે તો પછી શાંતિથી ચલાવને. બધાને જીવવાનો હક છે અને બધાને ચાલવાનો હક છે. એક તો રોંગ સાઈડથી બધાને જવાનો અહીંયા રસ્તો બનાવી દીધો, આટલા મોટા મોટા ઘર બનાવી દીધા છે. રસ્તા ક્યાં છે? રોંગ સાઈડ પર તમે લોકો ચાલશો. રોંગ સાઈડ પર એક ટ્રક બી ચાલે છે ફાસ્ટમાં, કાર બી ચાલે છે ફાસ્ટમાં. કોઈને મારીને જીવીને તમે લોકો કેવી રીતે સુખી રહેશો? બેન, જે અકસ્માત કરનાર છે કોણ છે? અને એ અકસ્માત કરનારને મેં જોયું નથી, બાકી એને 2 લાફો મારતે એને સ્પીડ ભૂલી જાતે. આ જે ભોગ બનનાર છે કોણ છે? એ ભોગ બનનાર છે, શિવ રેસીડેન્સીમાં રહે છે એક વ્યક્તિ છે જે શાકભાજીનો ધંધો કરતા હતા, અશોક અંકલ કરીને છે. એ શાકભાજીનો ધંધો કરતા હતા. એપીએમસી થી સવારમાં માર્કેટથી આવતા હતા, ઘરે જતા હતા. અહીંયા તરસાલી પાસે રહે છે, શિવ રેસીડેન્સીમાં, વડોદરાવાળા રોડ પર. અશોકભાઈના ફેમિલીમાં કેટલા જણા? એમની વાઈફ છે અને એમના નાના છોકરાઓ છે. હવે છોકરા છે છોકરી છે મને એટલું બધું ખબર નથી, બટ એમના નાના છોકરા છે. આ શાકભાજી પર જ ગુજારા ચાલતું હતું. રોજ એ બિચારા ધંધો કરતા હતા યાર. સવારમાં એપીએમસી માર્કેટ જતા હતા ને લઈને આવતા હતા ગાડી. હાઈવે પર દરરોજ આવા અકસ્માત થાય, લોકો મરે છે. ક્યારે સુધરશે કાર ચાલક લોકો? એ સુધારવાનું આપણા માઇન્ડ પર છે કે અમે લોકો ગાડી સ્પીડ કેવી રીતે રાખીએ છીએ. ક્યાંક ને ક્યાંક માનો છો સ્પીડ પ્રતિબંધ હોવો જરૂરી છે? માણસે સ્પીડ પ્રતિબંધ નહીં, મેનેજમેન્ટ હોવું જોઈએ. કારણ કે અહીંથી છે ને ફૂલ સ્પીડની ગાડી હટાવી જોઈએ. આ એક્સપ્રેસવે હટાવવું જોઈએ. અહીંયા એક સાઈડ રેસિડેન્સી છે, એક સાઈડ નાના માણસો જાય છે.
અને એક સાઈડ ફૂલ સ્પીડમાં અમીર લોકો જાય છે, જે ઠોકીને જતા રહે છે. એમને તો શું પડી છે, એમનું તો ઘર નહીં તૂટ્યું ને, એ ડ્રાઈવરને તો કશું નહીં થયું. બટ આ ઇલેક્ટ્રિકલ ટેમ્પો નાનું છે એટલે તૂટી ગયું, બધું બે પાર્ટ થઈ ગયું, માણસ મરી ગયું. કલાનગરી અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં સંગીત અને કલાનો અનોખો માહોલ જોવા મળ્યો. સાજગંજ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે સારથી ગ્રુપ દ્વારા છેલ્લા 11 વર્ષથી સંગીતની ભવ્ય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. આગામી સમયમાં એક જ દિવસે વર્લ્ડ મ્યુઝિક ડે, આંતરરાષ્ટ્રીય યોગા દિવસ અને ફાધર્સ ડેનો ત્રિવેણી સંગમ હોવાથી ગ્રુપ દ્વારા કમાટીબાગ ખાતે ખાસ સંગીત પ્રેક્ટિસ અને પૂર્વ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ કલાકારો અને સંગીત પ્રેમીઓ માટે આ એક અદ્ભુત અને ઓકોસ્ટિક જગ્યા ભેટમાં આપી છે. સારથી ગ્રુપ છેલ્લા 11 વર્ષથી અહીં આવતા પ્રવાસીઓ અને વડોદરાના નાગરિકોને અવિરતપણે સંગીત પીરસી રહ્યું છે. ફાધર્સ ડે નિમિત્તે ગ્રુપે પિતૃવંદનાના સુંદર ગીતો ગાઈને વાતાવરણને ભાવુક અને સંગીતમય બનાવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં ઉમટેલા વડોદરાવાસીઓએ લીધો. ડીએનટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં સિદ્ધરાજસિંહ ઝાલા બાપુએ વડોદરાવાસીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે વડોદરા એ કલા અને સંગીતની નગરી છે. અહીંના દરેક કલાકારને માન આપો અને તેમને સપોર્ટ કરો. વડોદરાની જનતાને અત્યાર સુધી અમને જે પ્રેમ આપ્યો છે તેવો જ પ્રેમ આગળ પણ આપતા રહે તેવી આશા છે. આ સંગીતમય સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં મોર્નિંગ વોકર્સ અને સંગીત રસિકો જોડાયા હતા. આ કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ છે અને અમે છે સારથી બેન્ડ. મારું નામ છે સિદ્ધરાજસિંહ ઝાલા અને આ જગ્યા પર અમે લોકો 11 વર્ષથી પબ્લિક માટે સર સયાજીરાવ ગાયકવાડે બહુ સરસ જગ્યા આપી રહી છે, બેન્ડ સ્ટેન્ડ આપી છે, જે અકોસ્ટિક છે અને ખાલી ને ખાલી સંગીત માટે છે, જે કલાકારો માટે છે. સો અમે 11 વર્ષથી અહીંયા સંગીત પીરસી રહ્યા છે પબ્લિકને, વડોદરાની જનતાને, આવનારા પ્રવાસી વ્યક્તિઓને સંગીત પીરસીએ છે. અને કાલે વર્લ્ડ મ્યુઝિક ડે છે તો એનું પણ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આવતીકાલે યોગા પણ છે. હાજી, કાલે યોગા સાથે સાથે ફાધર દિવસ પણ છે. સો યોગા ડે છે, એની માટે અમારી પાસે સ્પોર્ટ્સ પર્સન છે જેમને અનાઉન્સ કર્યું કે તમે એક્સરસાઇઝ કરો, યોગા કરો, તો કાલે એનું પણ છે. ફાધર્સ ડે છે, એના માટે અમે સરસ મજાના ગીતો ગાયા અને પબ્લિકને મજા આવી છે. તમે જોઈ રહ્યા છો, પબ્લિક ખૂબ એન્જોય કરી રહી છે. વડોદરાવાસીને હું મેસેજ આપવામાં આવીશ કે આ કલા નગરી છે, આ સંગીત પ્રેમી નગરી છે. અહીંના જેટલા બી કલાકાર છે એને તમે પ્રેમ આપો, એને માન આપો, એમને સપોર્ટ કરો અને બસ તમે કલા પ્રેમી છો જ, એનું કોઈ ક્વેશ્ચનમાં કે કોઈ પ્રશ્ન છે જ નહીં. અને બરોડાવાસીને કહીશું કે તમે જે પ્રેમ આપી રહ્યા છો બસ એવો પ્રેમ આપતા રહો અમને. દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટેની સૌથી પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ ગણાતી નીટની પરીક્ષા આજે વડોદરા શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ રહી છે. વડોદરાના વિવિધ 17 જેટલા પરીક્ષા કેન્દ્રો પર આજે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 6000 જેટલા ભવિષ્યના તબીબો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. પરીક્ષાની ગરિમા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તમામ કેન્દ્રોને 24 કલાક અગાઉથી જ હાઈ સિક્યોરિટી ઝોનમાં ફેરવી દેવામાં આવ્યા. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે દરેક કેન્દ્રની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આ પરીક્ષા આજે બપોરે 2 વાગ્યાથી શરૂ થઈને સાંજે 5:15 સુધી ચાલશે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પરીક્ષા શરૂ થવાના કલાકો પહેલાથી જ પોલીસની એક વિશેષ ટીમ દરેક કેન્દ્ર પર તૈનાત કરી દેવામાં આવી છે. નીટની પરીક્ષાના સમય દરમિયાન કેન્દ્રોની આસપાસ ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય અને વાહન વ્યવહાર સુચારુ રૂપે ચાલતો રહે તે માટે શહેર પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે એક્ઝામ તો છે પણ હવે જોઈએ છે, ગઈ વખતે તો આપી હતી, સારી મહેનતથી જ આપી હતી, પણ હવે ફરી આપવી પડે છે. જોઈએ હવે કેવું થાય છે. પહેલાં જેવો જુસ્સો નથી પણ તો અપેક્ષા છે. તૈયારી તો સારી જ કરી હતી, 11મા ધોરણથી જ કરતા હતા, પણ જોઈએ હવે શું થાય. લાગે તો છે, કારણ કે પહેલેથી જેટલા સુધી ફરી વાર થઈ છે એ હાર્ડ જ આવ્યું છે પેપર, તો જોઈએ હવે શું થાય છે. વડોદરાથી જ છે. અઘરું લાગી રહ્યું છે. પહેલા પરીક્ષા આપી છે, તમને કેવા ગયા હતા? એ પેપર સહેલું હતું. આપતા અઘરું હશે એવું લાગે છે? હા. કેવી તૈયારીઓ કરી છે? કરી છે ખરી. ક્યાંથી આવ્યો તમે? મિયા ગામ, કરજણથી. વડોદરા નજીક હાલોલ રોડ પર આવેલા ભણિયારા સુમતિ મણિભદ્રમ તીર્થ ખાતે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ આદિ ઠાણાનું ઢોલ નગારા અને ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાઓ સાથે ભવ્ય સામયું કરવામાં આવ્યું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. તીર્થના સ્થાપક સુમતિ શ્રીજીના મહારાજના કાળધર્મ બાદ ગુરુદેવ પ્રથમ વખત અહીં પધાર્યા છે.
આ પ્રસંગે અંબાલમાં બની રહેલા વિશ્વની અજાયબી સમાન વિશાળ જૈન મંદિરના નિર્માણ કાર્ય વચ્ચે તીર્થના પ્રમુખ કૌશિકભાઈ શાહ, મુંબઈના હરિત જૈન ધનસુખભાઈ શાહે પૂજ્ય આચાર્ય શ્રીને 20મી જુલાઈના ચાતુર્માસ પ્રવેશ બાદ યોજાનાર જજામ મહોત્સવની પત્રિકા અર્પણ કરી. ટ્રસ્ટી મનીષભાઈ ગાલાના જણાવ્યા અનુસાર મહારાજ શ્રીની નિશ્રામાં ઉષ્મા પરેખ અને નિમિષા શાહે 88 દિવસના ભક્તામર તપના પચ્ચખાણ લીધા હતા. જેના અગ્રણી દીપક શાહના જણાવ્યા મુજબ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે જણાવ્યું કે સ્થાપક સુમતિ શ્રીજી મહારાજના અથાક પ્રયત્નોથી મહારાષ્ટ્રનું જૈન અંતરિક્ષજી તીર્થ આપણને પાછું મળ્યું છે, જેથી તેમને અપાયેલ અંતરિક્ષ તીર્થ રક્ષિકા બિરુદ તદ્દન યોગ્ય અને યથાર્થ છે. સુમતિ શ્રીજી મહારાજ સાહેબ એ એક એવું નામ છે જેઓએ પોતાની સારી મતિના કારણે આકોલા તીર્થની પાસે જે મોટામાં મોટું તીર્થ જે આજના યુગમાં પણ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત માનનારા લોકો પણ એક આશ્ચર્યચકિત થાય છે કે અંતરિક્ષ પાર્શ્વનાથ સ્વામીજીની મૂર્તિ કેવી રીતે આકાશમાં અદ્ધર રહે છે. નીચેથી वस्त्र खंड बहुत सारी रीते बाहर इधर से इधर निकाल सकते हो. ऐसे तीर्थ की सुरक्षा के लिए और ठीक है उनके होते हुए ही उस तीर्थ के लिए कई सालों से चले आ रहे केस में विजय की जो प्राप्ति हुई, इसमें हम सुमति श्री जी महाराज साहब जी का योगदान कभी भी नहीं भूल सकते. जैन समाज कभी भी नहीं भूल सकते, क्योंकि जिस समय कोई महात्मा लोग भी नहीं थे, उस समय उस तीर्थ की सुरक्षा की खातिर उन्होंने हर तरीके का अपमान सहा, हर तरीके की मार पिटाई सही, हर तरीके की गालियां सही, परंतु तीर्थ को उन्होंने नहीं छोड़ा. ये कोई छोटा मोटा उपकार नहीं है. दूसरी बात, विजय इंद्रदिम्न सुरेश्वर जी महाराज साहब जी की आज्ञा से ये भानपुरी और भानपुरी के साथ साथ में ये जो इंद्र प्रदेश को संभालने में उनकी और उनकी आज्ञा से उनकी साधवियों का जो प्रयास, वो सब कुछ देखते हुए यह कोई भी निष्पक्षपाती व्यक्ति कह सकता है कि सुमति श्री जी महाराज साहब जी को जिन शासन बहुत 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 प्रिय था. आपने कुछ पदवी भी उनको दी थी? हाँ, हमने तो आप अंतरिक्ष जी को तीर्थ की सेविका के रूप में, उद्धारिका के रूप में इसी ही भूमि पर उनको समुदाय की तरफ से उनको हमने नवाजा था. तीर्थ रक्षिका के रूप में, तीर्थ का रक्षण करने वाली अंतरिक्ष तीर्थ रक्षिका के रूप में धर्म धुरंधर ने ही उनको यहाँ पर पुकारा था और ये समाज को भी सूचित किया था कि इनके उपकारों को याद करके, ठीक है आज विजय मिल गई, बहुत अच्छा हुआ, परंतु मूल में यदि कोई छुपा हुआ आत्मा है तो वह सुमति श्री जी की आत्मा है और सुमति श्री जी की भावना है. ऐसे उनके एक नहीं, हमारे पंजाब में विजय इंद्रदिम्न सुरी जी महाराज साहब जी के साथ में रहते हुए, इस क्षेत्र में रहते हुए, यहाँ से अतिरिक्त महाराष्ट्र प्रदेश में घूमते हुए उन्होंने बहुत 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 अच्छा जिन शासन के लिए और विशेष करके गुरु परंपरा के लिए उन्होंने बहुत 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 अच्छे काम किए. ये एक अनुशासन प्रिय साध्वी थी.